કરજણ તાલુકાના માંગરોળ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા છે। માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે। તંત્ર દ્વારા વહેલીમાં વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે। મારું નામ દિલીપ વસાવા, માંગરોળ ગામ પાણીની સમસ્યા છે। નળના અંદર ગંદુ પાણી આવે છે। ગંદુ પાણી આવવાથી આખો અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ અમે દવા કરીએ કે શું કરીએ? અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે અમારે, પૈસા ક્યાંથી લાવવા? બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે ને આખા ફળિયામાં બાળકો મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણને ઝાડા ઉલટીનો કેસ બને છે। આખો આ વચ્ચે બનાવ બને છે। આખો મતલબ 10 થી 15-20 ને દવા કરાવી લોકો તારે સારું થયું ને હજુ પણ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે છે। અમે રજૂઆત તલાટી સાહેબને પણ કરી હતી, એમને પણ કહેવામાં આવી તલાટીને। હું માંગરોળ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી। અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે। 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે। હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી। ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે। એ લોકો કે અમે કાર્યવાહી કરીશું પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી। મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે। મેં માંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી। જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ। આ રોડ કાળો હતો, મારો તો ધોળો થઈ ગયો, તાનો આ રોડ નહીં બિલકુલ, અને તમામ જવાની બહુ તકલીફ પડે છે। આ તો હાથું મોઢું હોય તો કંઈ લઈને જઈ કેવી રીતે જવું? અને નાનો છોકરો નિહાળ જવાનો હોય તે કેવી રીતે જાય? શું નામ તમારું? અમરસિંહ મોહનસિંહ માંગરોળ। પાણીની ટાંકી સાહેબ 4 વર્ષ પર 4-5 વર્ષ પર ડિમોલિશન કરી હતું, પછી આ ટાંકી પાડી નાખી છે અને પાડ્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવેલમાંથી પાણી સપ્લાય થાય છે। ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે, એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે। વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે, નળની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે। હાલની તારીખે હોય લોકો બીમાર છે સાહેબ, લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે। બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ ઓઈની તમે હાલત જુઓ, એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે। એ હાલત ઓઈરી પડે તો એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે। તમે ઓઈરીની હાલત જુઓ, અંદર હંખાડારો છે, સાપને હેરું જોંચરને ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડી છે, ગામની અંદર ગટર લાઈનો છોડવામાં આવી છે સાહેબ, અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે। આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈનો અંદર છે ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી, એના કારણે ઘરની બાજુમાં ખાડા ખોદે છે ને એ પાણી બહાર દોરવામાં આવે છે। એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે। આવાસને લઈને સાહેબ આવાસો 16 આવેલી છે, 16માંથી 2 જ મળી છે, હજુ એ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ 50 પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબ્બે વાસ છે, એને લઈને અમે 50 ફોર્મ તલાટી સાહેબ પાસે ભરાયા છે, પણ એની પણ હજુ કોઈ પણ હજુ સમસ્યા હલ નહીં થઈ સાહેબ। બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું, કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ બંધ છે અને રેશન કાર્ડની પાસ આપવાનું આવતી નથી સાહેબ, અને એક દિવસ અંગૂઠા આપવાનું, બીજા દિવસે લેવા જવાનું અને 15 તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે। એ પણ છેલ્લા 4-5 મહિનાથી દાળ જ નહીં મળતી, બીજા ગામોની અંદર દાળ મળે, અહીંયા આગળ દાળ નહીં મળતી સાહેબ। ટોયલેટ લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે 2000 અનગઢ ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું અનગઢ જે કિરીટ ડોરિયા તલાટી હતા, એમને 6-7 વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંડાસો બાંધી દો, સંડાસો બાંધી દીધા પોતપોતાના ખર્ચે। આ દિવસે હજુ લોકોના 12,000 રૂપિયા આવ્યા નથી સાહેબ, પહેલાં કે તમે બાંધી દો, આ દિવસે 12,000 રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ।